તમારું નામ કહેજો. યશભાઈ, જે વર્ષોથી 30 વર્ષથી દાટી પ્લોટના વેપારી ભાઈઓનો એક પ્રશ્ન હતો કે કઈ રીતની અમારી તંત્ર દ્વારા માંગ હતી. લેખિતમાં હજારો વખત અમે રજૂઆત કરી છે. આ લોકો, દરેક લોકો વેપારી છે, પોતાના ધંધા રોજગાર બંધ કરીને પોતાની સ્વૈચ્છિક રીતે માંગ છે, સ્વયંભૂ માંગ છે કે જો 30 વર્ષથી પેરિસની વાતો થતી હોય આ સરકારની અંદર, ચિનાબ રોડ ઉપર 1300 મીટરના પુલ ઊંચા બનતા હોય તો આ વેપારીઓના ખાડાના પ્રશ્ન દૂર ન થાય, ગટરના પ્રશ્ન દૂર નહીં થાય. વર્ષોથી રજૂઆત કરીએ છીએ તો આખરે તંત્ર ક્યારે સાંભળશે? તંત્ર છે ક્યાં? આ પ્રશ્ન. આજે તમે અહીંયા ચક્કાજામ કર્યો છો, ક્યાં સુધી ચક્કાજામ રાખો? આજ મહાનગરપાલિકાના કોઈ તંત્ર દ્વારા, અધિકારી દ્વારા અમને કોઈ બાંહેધરી ના આપે ત્યાં સુધી આ દરેક લોકો બેઠા છે. જંત્રી ટેક્સ કેટલો લે છે? સૌથી વધુ ટેક્સ ભરતું આ વિસ્તારના કોઈ સામાન્ય દરેક વેપારી પોતે એટલો ટેક્સ ભરે છે, છતાંય આટલો અન્યાય કેમ? આ પ્રશ્ન છે તંત્રને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. છેલ્લા 3-4 દિવસથી આ મહાનગરપાલિકાને નિર્ભરતાના કારણે ઠેર ઠેર જે ખાડા પડી ગયા છે, તે ખાડાના કારણે લોકો જે છે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ચિત્રકૂટથી જે રસ્તાનું આંદોલન જે સન્નાડા રોડ ઉપર જે કન્યા છાત્રાલયનો જે રસ્તો છે, રસ્તા બાબતે સન્નાડા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારના જે લોકો છે, તે લાતી પ્લોટ વિસ્તારના જે વેપારીઓ છે તેના દ્વારા સન્નાડા રોડ ઉપર જયદીપ જે ચોક છે, તે જયદીપ ચોક પાસે અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંના વેપારી છે તેમની સાથે જ પૂછીશું.